नमस्कार विद्यार्थी मित्रों, द्वितीय सत्र कक्षा 6 में पाठ 3 जरा मुस्कुराइए। जरा मुस्कुराइए एनो अर्थ एवो थाय छे कि आपणे थोड़ुंक हसी लईए। अहींया કેટલાક જોક્સ આપેલા છે જે આપણે જોઈશું। मालिक किराएदार से तुम मुझे किराया क्यों नहीं देते? किराएदार आपने ही तो कहा था इसे अपना ही घर समझना। એટલે માલિક જ્યારે કિરાયેદાર એટલે ભાડુઆતને પ્રશ્ન પૂછે છે કે તમે મને ભાડું કેમ નથી આપતા, તો કિરાયેદાર એટલે ભાડુઆત કહે છે કે તમે તો કહ્યું હતું कि आ तमारू ज घर समझो। सोनू का सिर फट गया। सोनू डॉक्टर सोनू से यह कैसे हुआ? सोनू नामना व्यक्तिनु माथु फाटी गयुं अने डॉक्टर सोनू ने पूछे छे कि ये कैसे એટલે આ કેવી રીતે થયું? सोनू डॉक्टर से मैं पत्थर से कील ठोक रहा था, एक आदमी ने मुझसे कहा गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर। એટલે સોનુ ડૉક્ટરને કહે છે કે હું પથ્થરથી ખીલી ઠોકી રહ્યો હતો ત્યારે કોઈ એક વ્યક્તિએ આવીને કહ્યું કે હે ગધેડા, તારી ખોપડીનો ઉપયોગ તો કરીને જો તે એને ખીલી ઠોકવા બેસી ગયો પોતાના માથા ઉપર। અહીંયા એક ચિત્ર આપેલું છે। 3 ટેબલ ચડાવીને એક વ્યક્તિ બેઠેલો આપણને જોવા મળે છે અને ફોનથી વાત કરી રહ્યો છે। તો એ આનો જોક્સ અહીંયા આપેલો છે। જરા ઊંચા બોલો એટલે જોરથી અથવા તો જરા ઊંચા બોલો એટલે જરાક ઊંચું થઈને બોલો એટલે અત્તર ચડીને આ વ્યક્તિ બોલી રહ્યો છે। माफ करे अंकल, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता। अहींया एवुं कहे छे कि माफ करी दो, मने आटलो ऊंचा चढ़ीने जोरथी कि आटलो बधो अवाज बोली शकूं एम नथी। तो आपणे हसવું आवशे। अहींया एक चित्र आपेલું છે કે ઘરના વડીલ વ્યક્તિ પોતાના છોકરાને પૂછી રહ્યા છે કે ડબ્બુ ઇતિહાસ में तुम फेल कैसे हो गए? डब्बू इतिहास में तू केवी रीते फेल थएगा? क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था। એટલે ડબ્બુએ જવાબ આપ્યો કે જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તે વખતે મારો જન્મ પણ થયો નહોતો। અહીંયા બીજું એક जोक्स आपेलो छे। मुन्ना पापा, कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की। पिता, शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। मुन्ना, सच में तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला। એટલે મુન્નાએ પ્રશ્ન કર્યો કે પપ્પા, હું રાતના 1:30 વાગ્યા સુધી જાગતો હતો ને વાંચતા હતો। પિતાએ કહ્યું કે શાબાશ। પિતાએ કહ્યું કે શાબાશ, હું રાતના 11 વાગ્યા પછી સારા મોહલ્લાની લાઇટો જતી રહી હતી। મુન્નાએ કહ્યું કે સાચું કે હું વાંચવામાં એટલો બધો મગન હતો કે મને ખબર જ ન રહી। અહીંયા એક ચિત્ર આપેલું છે, ડાકખાનાની વાત કરેલી છે અને એક પેલું પોસ્ટ ઓફિસની અંદર બહાર ડબ્બો મૂકેલો હોય છે એની વાત અહીંયા કરેલી છે। डाकखाना, मैं डाकखाने जा रहा हूँ। તો એક વ્યક્તિ આખો ડબ્બો ખાવા માટે જઈ રહ્યો છે। ही कितना भूखा है, कागज पत्र भी खा जाता है। એટલે કે આ કેટલો બધો ભૂખ્યો છે કે કાગળના જે પોસ્ટ કાર્ડ છે એ ખાઈ રહ્યો છે। આપણને હસવું આવે એવી રીતે એક ચિત્ર આપણને જોઈને પણ હસવું આવે છે અને કોઈ એક વ્યક્તિ જોઈ રહ્યો છે અને હસી રહ્યો છે। થેન્ક યુ, આભાર। અહીંયા આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે।